એક કવિતા સાથેની રીલ પોસ્ટ કરવા બદલ રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી અને જામનગરના કાર્યક્રમના આયોજકો વિરુદ્ધ જામનગર પોલીસે ગુનો નોંધતા વિવાદ શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। કિશનભાઈ નંદા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ પ્રમાણે રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલા વિડીયો રીલમાં બેકગ્રાઉન્ડમાં જે ગાયન સંભળાઈ રહ્યું છે તે દેશમાં રહેતી હિન્દુ મુસ્લિમ અને અન્ય જ્ઞાતિઓના ધર્મ જાતિ ભાષા વિશે ઉશ્કેરણીજનક ભાષા તેમજ જુદા જુદા જૂથો વચ્ચે દુશ્મનાવટ અને પ્રોત્સાહન આપી રાષ્ટ્રીય એકતાને વિઘાતક આક્ષેપવાળા કથન અને ધાર્મિક લાગણીઓ દુભાય તેવા છે। આ બહુ આકરું અને કડક લાગ્યું છે, તેને આપણે સહેલું કરી અને સમાચાર પણ આપવાના છે। વાત કરીએ જામનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરતાની સાથે જ ગુજરાત સહિતના રાજ્યોમાં મુસ્લિમ સમાજમાં રાગ દ્વેષભરી કાર્યવાહી થઈ તેવો ગણગણાટ શરૂ થઈ ગયો છે। વિગતે સમજીએ ઇમરાન પ્રતાપગઢીએ પોસ્ટ કરેલા વિડીયો અને તેના પર થયેલા કેસ વિશે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપણી સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગરમાં મોરકંડા નજીકના રૂમી પાર્કમાં કાલાવડ નાકા બહાર સંજરી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 29 ડિસેમ્બરના રોજ એક સમૂહ વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું। જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અલ્તાફ ખફીના જન્મદિવસે આ સમૂહ શાદીના આયોજનમાં મહેમાન તરીકે રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢીને આમંત્રિત કરવામાં આવ્યા હતા। ઇમરાન પ્રતાપગઢી રાજ્યસભાના સાંસદ હોવાની સાથે કવિ અને શાયર તરીકે પણ ખૂબ વિખ્યાત છે। આમ આ સમૂહ લગ્નના કાર્યક્રમના કેટલાક ફોટોગ્રાફ્સ અને વિડીયો એકત્રિત કરી એક રીલ ટાઈપનો વિડીયો ઇમરાન પ્રતાપગઢીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યો છે અને હવે એ વિડીયો વિવાદનું અને ફરિયાદનું કારણ બન્યો છે। પરંતુ મહત્વની વાત છે કે વિડીયો પોસ્ટ કરનારા ઇમરાન પ્રતાપગઢી સાથે આયોજકોના નામ પણ આ ફરિયાદમાં આરોપી તરીકે જોવા મળી રહ્યા છે। આ વિવાદિત વિડીયોને લઈ જેમણે જામનગર શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે તે ફરિયાદી કિશનભાઈ નંદા દ્વારા ફરિયાદમાં જણાવ્યું છે કે ઇમરાન પ્રતાપગઢીએ જે વિડીયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે તેના બેકગ્રાઉન્ડમાં જે ગાયન સંભળાઈ રહ્યું છે તેના શબ્દો ઉશ્કેરણીજનક છે। પહેલાં એ વિડીયો જુઓ જેને લઈ વિવાદ સળગ્યો છે અને સાંભળો એ વિડીયોની બેકગ્રાઉન્ડમાં વાગતા ગાયનના બોલને। खून के प्यासों बात सुनो, गर हक की लड़ाई जुल्म सही, हम जुल्म से इश्क निभा देंगे, हम जुल्म से इश्क निभा देंगे। गर शम्मा गिरिया आतिश है, हर राह वो शम्मा जला देंगे। गर लाश हमारे अपनों की, खतरा है तुम्हारी मसनद का, उस रब की कसम हंसते हंसते कितनी लाशें दफना देंगे। ए खून के प्यासों बात सुनो, ए खून के प्यासों बात सुनो। તો તમે સાંભળ્યું તેમ રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ પોસ્ટ કરેલા વિડીયોમાં બેકગ્રાઉન્ડમાં સંભળાઈ રહ્યું છે કે એ ખૂન કે પ્યાસે બાત સુનો, अगर हक की लड़ाई जुल्म सही, हम जुल्म से इश्क निभा देंगे, हम जुल्म से इश्क निभा देंगे। अर्थात ए लोही भूख्याओ વાત સાંભળો, જો હકની લડાઈ જુલ્મ છે તો અમે જુલ્મ સામે પ્રેમનો નાતો જોડી લઈશું। गर शम्मे गिरिया आतिश है, हर राह वो शम्मा जला देंगे। गर लाश हमारे अपनों की, खतरा है तुम्हारे मसनद का, उस रब की कसम हंसते हंसते कितनी लाशें दफना देंगे। एक खून के प्यासे बात सुनो। હવે જે બીજા શબ્દો છે, गर लाश हमारे अपनों की, खतरा है तुम्हारे मसनद का, તો આનો મતલબ જ્યારે અમે જાણવાનો પ્રયાસ કર્યો છે તે પ્રાથમિક રીતે અમને એ અર્થ એવો સમજાવવામાં આવ્યો છે કે મસનદ કહેતા ગાદી અથવા તો સત્તા। તો આ લાશો જે પડી રહી છે એ તમારી સત્તા કે તમારી ગાદી માટે ખતરો છે। ઉસ રબ કી કસમ હસતે હસતે, તો એ ઈશ્વરની કસમ અમે હસતા હસતા કેટલીય લાશો દફનાવી દઈશું। ખૂન કે પ્યાસો બાત સુનો, આ મતલબ આ લાઈનોનો થાય છે। એ ખૂન કે પ્યાસે બાત સુનો આ મામલે હવે
ઝઘડો શરૂ થાય, વિવાદ શરૂ થાય તે પ્રકારે ગુનો નોંધાયો છે, કારણ કે આ વિવાદિત વિડીયો બાદ જામનગર પોલીસે ગુનો નોંધ્યો છે. ફરિયાદ પ્રમાણે જોવા જઈએ તો ફરિયાદીનું કથન છે કે આ ઉર્દુ અલ્ફાઝના ગાયનમાં એવા મતલબની વાત છે કે જેમાં કોમના હકની લડાઈ માટે જુલ્મની સાથે ઇશ્ક કરવા તેમજ અન્ય કોમના લોકોને મારીને દફનાવી દેવા સુધીની ઉશ્કેરણી કરવામાં આવી રહી છે, જેના કારણે રાષ્ટ્રકક્ષાના બે કોમ વચ્ચેના વૈમનસ્ય પેદા કરી એકબીજા પ્રત્યે ધિક્કારની લાગણી જન્મે અને રાષ્ટ્રની એકતાને વિઘાતક અસર પડે. આમ આ મામલે જામનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપી રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપ ગઢી, જામનગરના કોર્પોરેટર અલ્તાફ કફી તેમજ સમૂહ લગ્નના આયોજક સંજરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના આયોજકો સામે BNSની કલમ 196, 197(1), 302, 299, 57 અને 35 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ મામલે આ ઉર્દુ અલ્ફાઝોએ હજુ પણ વધુ અભ્યાસ નવજીવન કરી રહ્યું છે. આ અલ્ફાઝનો ખરા અર્થમાં શું મતલબ થાય છે અને આ ફરિયાદના વિવાદ વિશે શું નવા અપડેટ આવે છે, સાથે જ આ બાબતે ઇમરાન પ્રતાપ ગઢીનું શું કહેવું છે, આ બધા જ અપડેટ જો જોવા છે તો નવજીવન સાથે જોડાયેલા રહેજો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે